ઘોઘા તાલુકાના ઉખલ્લા ગામે જુગારની રેડમાં ભાગવા જતા 3 યુવાનો કૂવામાં પડતા ત્રણેય યુવાનોના મોત નીપજ્યા। ઘોઘા તાલુકાના ઉખલ્લા ગામે મહાવીરસિંહની વાડીમાં 11 લોકો જુગાર રમતા હતા। તે દરમિયાન પોલીસની રેડ પડતા તમામ જુગારીઓ ભાગ્યા હતા। ત્યારે 3 યુવાનો ભાગવા જતા કૂવામાં પડી જતા ત્રણેય યુવાનોના મોત નીપજતા ત્રણેય યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા। ભાવનગર ઘોઘા રોડ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, એરપોર્ટ રૂવાર વિસ્તારમાં રહેતા નિલેશભાઈ બીજલભાઈ ડાભી અને ઘોઘા રોડ બાપુનગર વિસ્તારમાં રહેતા અજીતસિંહ બુધાભાઈ જુગારની રેડ દરમિયાન ભાગવા જતા કૂવામાં પડી જતા આ ત્રણેય યુવાનોના મોત નીપજતા ત્રણેય યુવાનોને પીએમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર અયુબ રાઠોડ, તપસ્વી ગુજરાત ન્યૂઝ, ભાવનગર। कुलदीप से अजीत सिंधा। क्या રહેવાનું મોટા ભાઈ? मोटा सीताराम मंदिर सामे घोघा रोड बापूनगर। આજે શું ઘટના બની હતી? તો સવારે અમને ખ્યાલ પડ્યો એ કે ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં પડી ગયા। કેટલા જણા કૂવામાં પડી ગયા? 3 જણા પડી ગયા છે। એમાં એક મારા ફાધર છે, અજીતસિંહ બુધાભાઈ સિંધા। અજીતસિંહ બુધાભાઈ સિંધા। અને અમને તો સવારે મારા કાકાનો જ ફોન આવ્યો હતો કે આ રીતના ઘટના બની છે। ત્યાં કોણ રેડ પાડી હતી ને એવું કાંઈ જાણવા એ મળ્યું? જાણવા નથી મળ્યું, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે, એમને કાંઈ ભાગે નહીં। આ લોકો જુગાર કઈ જગ્યાએ રમતા હતા? એ ઉખલ્લા વાડી વિસ્તારમાં રમતા હતા। કેટલાક જણા હતા એવું કાંઈ જાણવા એ મળ્યું? ક્યાંય ખ્યાલ નથી સાહેબ।